મેળાના મુદ્દે જે કહેવત છે જામનગરની ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જામનગર મહાનગરપાલિકાની આ સાબિત થાય છે। 40 લાખ જે અહીંયાથી છેક સુધી ઉપરથી નીચે સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકો ની જગ્યાએ ચેકથી પેમેન્ટ લેવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાની તિજોરીમાં પૈસા જમા નતા કરવામાં આવ્યા। એ વાસ્તવિકતા કમિશનર સાહેબે તપાસ કમિટી કરી અને પછી પાછળથી આપણે ચેક ના આજ રોજ આજથી 15 દિવસ પહેલા આપ લોકોના પ્રેસ મીડિયાના માધ્યમથી જ અમે જે મેળા બાબતે જે ભ્રષ્ટાચાર થયો હતો તે ઉજાગર કર્યો હતો। એ બાબતે જે કમિટી રચાણીને એમાં એ કમિટીમાં નાના માછલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જે મોટા મગરમચ્છો છે તેને બચાવવાનો પ્રયાસ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયરશ્રીને અમે આવેદન આપ્યું કે આમાં નાના માછલાઓનું કોઈ કામ નથી, મોટા મગરમચ્છોને હિસાબે જ આમાં ભ્રષ્ટાચાર થયો છે। અમે અમારી રજૂઆત એ જ હતી કે જે 41 લાખ રૂપિયા જેવી રકમ જમા નથી થઈ। અમારું પ્રેસ મીડિયાના માધ્યમથી જ્યારે કીધું ત્યારે પાછળથી 2 દિવસ પછી તે રકમ જામનગર મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરવામાં આવી અને એ પણ નિયમોની વિરુદ્ધ કે જે ડીડી આપવાનો હોય તેની જગ્યાએ થર્ડ પાર્ટી ચેકથી પેમેન્ટ જમા કરવામાં આવ્યું। આજે મેયરશ્રીને આવેદન આપીને સ્પષ્ટપણે કીધું કે જો આમાં મોટા મગરમચ્છો ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા દિવસોમાં કોંગ્રેસ પરિવાર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી હોય કે જનરલ બોર્ડ હોય તેમાં ઉગ્ર રજૂઆત અને જનરલ બોર્ડનો ઘેરાવ કરવો પડશે તો પણ કરવામાં આવશું। અને આજે અમે મેળા લઈ જે રમકડા લઈ અને મેયરશ્રી પાસે ગયા કે મેળામાં જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં જે દોષી છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે। મેયરશ્રીએ અમને ખાતરી આપી છે કે 1 સપ્તાહની અંદર આના ઉપર જે દોષી હશે તેના ઉપર કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે તે કરી આપશું। મેળાના મુદ્દે જે કહેવત છે જામનગરની ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જામનગર મહાનગરપાલિકાની આ સાબિત થાય છે। આજે રોજ આજે શ્રાવણી લોકમેળામાં ભ્રષ્ટાચાર થયેલો છે એવું કોંગ્રેસનું માનવું છે, વિરોધ પક્ષના નેતાઓનું અને વિરોધ પક્ષનું। એ અંગે આજે આવેદનપત્ર દેવામાં આવેલું હતું। એની પહેલાં પણ મને એક લેખિત કાગળ આપેલો હતો અને એ લેખિત કાગળ કમિશનર સાહેબને પણ કોઈ આવેદનપત્ર આપેલું હતું અને એમાં એક તપાસ સમિતિ નીમવામાં આવેલી છે ડીએમસીના અંડરમાં। એ ડીએમસીની હજી તપાસ સમિતિનું કામ ચાલુ છે કારણ કે એમાં થોડોક સમય લાગે, જે બધી વસ્તુ છે ફટાફટ કાંઈ ન થઈ જાય એટલે તપાસ અત્યારે ચાલુ છે। કોંગ્રેસનું કહેવું છે કે નાના માછલાઓને માત્ર નોટિસ આપવા, મોટા મગરમચ્છોને કોંગ્રેસનું તો બધું કહેવાનું હોય જ છે, સાચું શું છે એ જોવાનું હોય છે। તપાસ ચાલુ છે કે ડીડીથી ટેન્ડર લીધું છે કે ચેકથી લીધું છે, થર્ડ પાર્ટીનો ચેક છે, એની તમામ પ્રકારની તપાસ કરવામાં અત્યારે રનિંગ ચાલુ જ છે। કમિશનરની સાહેબની રાહમાં ડીએમસી સાહેબ તપાસ કરી રહ્યા છે અને જે પણ હશે એ સ્પષ્ટ સાચું બહાર આવશે। મેળાના મુદ્દે જે કહેવત છે જામનગરની ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જામનગર મહાનગરપાલિકા જામનગરના પ્રથમ નાગરિક છે, બધી ભારે જ છે પણ હવે